કામરેજ 4 રસ્તાના નજીક આવેલા એક શોપિંગ સેન્ટરમાં ચોરીની ઘટના સામે આવી છે। અહીં પાર્ક કરેલી ટાટાની કારનો કાચ તોડી અજાણ્યા ગઠિયાએ અંદરથી રોકડ રકમ તથા મહત્વપૂર્ણ દસ્તાવેજો ભરેલી 2 બેગ ચોરી કરી ફરાર થઈ ગયો હતો। કારના ડ્રાઈવરની પાછળના દરવાજાનો કાચ તોડી અંદાજે ₹1 લાખ રોકડ તેમજ જરૂરી દસ્તાવેજો લઈ જવામાં આવ્યા હતા। બનાવ બનતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટના સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ હોવાનું સામે આવ્યું છે, જેની આધારે પોલીસ આરોપીઓને ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરી રહી છે। બનાવની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી। હાલમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના વાહનમાં કિંમતી વસ્તુઓ મૂકવાનું ટાળે અને સાવચેત રહે।